flowering, flowering, flowering of life is my ultimate agenda. ખીલી ઉઠવું, સતત ખીલતા રહેવું એ જિંદગીનું મકસદ છે. ખીલેલી જિંદગી એ આ જિંદગીને લાડ કરે છે. મને હું પોતાને બહુ જ ગમતો થઈ જાઉં છું જો હું ખીલી ઉઠું છું. ખીલી ઉઠવું હમણાં જ આઈપીએલની મેચમાં 14 વર્ષનું નાનકડું બાળક 35 બોલમાં 100 રન મારી ગયું અને ભારતનું પ્રથમ ક્રિકેટર બની ગયું. આ ખીલી જવું છે. જો તમે કેટલો આનંદ લઈ ચૂકે, 35 બોલમાં 100 રન. કોઈ પણ ઉંમર ચાલી શકે છે. તમે છો, તમારી શક્તિઓ છે, એને ચારે બાજુ એવી ખીલવી દો કે જીવન ઉત્સવ બની જાય. તમે જ કરી શકો. તમારે ખાલી એટલું શોધવાનું છે, તમને શું ગમે છે. તમારી મનપસંદ ઘટના એ સંગીત છે, નૃત્ય છે, રમત ગમત છે, સાંભળવું બોલવું છે, લખવું વાંચવું છે, ચાલવું છે, દોડવું છે, હસવું છે. તમને શું ગમે? બસ જે ગમતું હોય એની અંદર તમારા માટે. હું એવું નથી કહેતો તમે સાબિત થઈ જાઓ રાજ્યમાં, રાષ્ટ્રમાં, વિશ્વમાં પ્રસિદ્ધ થઈ જાઓ, અદ્ભુત બની જાઓ. ના, એવું નથી કહેતો. તમે જ્યારે અરીસા સામે ઉભા રહો, તમે જ્યારે તમને પોતાને જોડે વાતો કરવા માંડો, ત્યારે તમને જલસો થઈ જાય. ક્યાં વાત હે! હું આવું છું મારા માટે, પોતાના માટે ગાઈશ, નાચીશ, દોડીશ, રમીશ, લખીશ, વાંચીશ, હસીશ, રડીશ કે ભણીશ, પણ મારા જલસા માટે. આજે ખીલી ઉઠવું, આજે ખીલી ઉઠવું. હજી CBSE નું રિઝલ્ટ 12મા ધોરણનું 2025નું આવે અઠવાડિયું જ થયું અને 600માંથી 599 માર્ક્સ લઈ આવીને આખા ભારતમાં પ્રથમ આવનારી દીકરી આ ખીલી ગઈ. આ ભણવું છે. 600માંથી 599 આ ખીલી જવું છે. બસ હવે આ કોઈ પણ દિશામાં થાય. એ ઇન્ડિયન આઇડલમાં આવતી 20, 22, 25 વર્ષની છોકરીઓએ ભૂલાઈ દીધા ભૂતકાળના મહાન ગાયકોને, કે એ છોકરાઓએ ભૂલાઈ દીધા ભૂતકાળના પુરુષ ગાયકોને, કે ડાન્સ ઇન્ડિયા ડાન્સની અંદર આવતા ડાન્સરોએ ભૂલાઈ દીધા જૂના એક્ટરો. મને તો એવું લાગે છે કે આ કોણ સરસ, એ જોવા માટે બેઠેલા નિર્ણાયકોને પણ શરમ આવે. આ ખીલી ઉઠી જિંદગી, ખીલી ઉઠી. તમારી જાતને ખીલવશો તો તમને જલસો થશે કે યસ, હું કંઈક છું. ફરિયાદો ન કરતા હો ને, આ નથી, તે નથી, કેવી રીતે કરું? અરે કરવું છે તો બધું હટી જ જશે. તમે વિચારો.
કરવું જ છે. કશું જ નહોતું અબ્દુલ કલામ પાસે જ્યારે એ દક્ષિણ ભારતમાં પોતાના વતનની અંદર છાપા નાખવા જતા હતા. કશું જ નહોતું. અને he became missile man of India. And then after he was our president of India. કશું નહોતું. કોઈ ફરિયાદ ન કરી. જુઓ, નડશે તો બધું હો ને. કશું તમારું ધાર્યું નહીં થાય. તમે ઈચ્છો એવું કશું મળશે નહીં. બધા નડશે, બધું ખૂટશે. તો પણ તમે જો ઈચ્છશો કે તમારે ખુલવું છે, ખીલવું છે, થશે. આપણે એક સિમ્પલ ઇલસ્ટ્રેશન લઈએ. તમને ખબર છે કમળ કેટલું સુંદર છે, જેની પર સરસ્વતી બેસે, લક્ષ્મી બેસે છે, ઈશ્વર સુધી ચડે છે. એ ખીલે છે ક્યાં? ગંદકીથી ભરેલા કાદવમાં. કમળ ક્યારેય ફરિયાદ નથી કરતું, મારી આજુબાજુ કેટલો કાદવ છે, કેટલી દુર્ગંધ છે, હું કેવી રીતે વિકસી શકું. અરે હેલ વિથ ધ કાદવ. ગમે તેટલી ગંદકી આજુબાજુ છતાં ખીલે છે ને. અને માટે જ એની ઉપર જ્ઞાનની દેવી સરસ્વતી પણ બેસે છે અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી પણ બેસે છે કે નહીં? ખીલવું એ આપણો સ્વભાવ જોઈએ. બસ.